ના અહીંયા જો ઓલું મશીન તમે જોયું જ છે રિવ્યુ ને રાતે તમને બતાવવાનું જ છે એક બર્થડે નું પ્રોડક્ટ જો આ મંદીમાં હે ને દેવાંગી લીંબુ વેચવા માંડી છે જો કેમ આપ્યા ટાઈમ ફાઇનલી આવી ગયો છે કે તમને ગિફ્ટ બતાવવાનો ચલો આ મૂન છે આ છે એસ્ટ્રોનોટ લાઈટ ઓફ હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય તો આજ સવારે અમે ઇન્દોરથી પહોંચ્યા હતા અહીંયા ભાઈ સુઈ ગયા હતા પછી લેટ ઉઠ્યા એટલે અત્યારે એક થવા આવ્યો છે અત્યારે તો ઉઠીને એમ તો ઘણી વાર થઈ ગઈ અને આ મેડમ કપડાં ધોવે છે ના અહીંયા જો ઓલું મશીન તમે જોયું જ છે રિવ્યુ ફરે છે કપડાં ધોવાય છે અને આજે બીજા જે બર્થડેના પ્રોડક્ટ હતા એ બતાવશું કયો પ્રોડક્ટ બતાવીએ એ જે વિચારીએ છીએ તો વ્લોગમાં બન્યા રહેજો ચલો હું અત્યારે નાઈ આવું તો ગાઈસ બપોરે ખાધું નહીં તો જમવાનું બતાવતા ભૂલી જ ગયા કેમ કે વઘારેલ ભાત કર્યા હતા મોડા ઉઠ્યા હોય એટલે ભૂખ ન હોય બહુ નાસ્તો લેટ થયો હોય તમને ખબર જ છે અમારી સાયકલ એટલે અત્યારે અમે આવી ગયા છીએ બાર આનો મોબાઈલ બતાવતો તારો એનો મોબાઈલ છે ને જો આ સ્ક્રીન આખી જો દેખાય ડિસ્પ્લે આખી આમ ઊંચી થાય છે આમ હાલે છે વર્કિંગ છે પણ આમ ઉતા આમ કરતી ને ડિસ્પ્લે આમ ઊંચી થાય માથે ન પડવાની એની જેમ એટલે મોબાઈલની દુકાન આવ્યા નિંદર આવે અને કાલનો થાકોડો ખબર નહીં કેમ મોડા ઉઠ્યા સવારે તોય ખબર નહીં કેમ નીંદર આવે બોલો કાંઈ વાંધો નહીં ચલો આપણે મોબાઈલનું કરાઈ આવીને પછી મોલમાં જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ અને રાતે તમને બતાવવાનું જ છે એક બર્થડેનું પ્રોડક્ટ બે કદાચ બતાવી દેવું આજે પણ જોઈએ કયું બતાવી હાલો ઉતરો તો મોબાઈલ કરવા માટે દઈ દીધો છે અને હું થઈ ગઈ છું મોબાઈલ વિનાની કેમ કે એ કરતા અડધી પોણી કલાક જેવું થશે એટલે મોબાઈલ ત્યાં આપી દીધો છે ને બાકી બીજું ટેટી ને એવું લેવું હતું તો એ લીધું ને હવે થોડીક એ કરે છે ત્યાં સુધી હવે ત્યાં બેસીને તો શું કરવું એને મોઢા સામે જોઈને તો ક્યાંક આટા બીટા મારી છે અહીંયા નજીકમાં જ એટલે અડધી કલાક પછી જાશું ને લઈ આવશું મશીનથી કંઈક ચીપકાવવાનું છે એવું કીધું એટલે ડાયરેક્ટ પેલા ગ્લુથી નહીં ચીપકે એમ ખબર નહીં સાચું બોલ્યા ખોટું કે પછી ના કંઈ ખોટું થોડી બોલ એટલે 200 રૂપિયા કીધા એને પણ બીજે હજી બતાવત તો 100 રૂપિયામાં ક્યાંક મળી જાત અત્યારે રવિવાર છે ને કંઈ ખુલ્લું ન હોય ગોતવા જાવ ને ખુલ્લું પણ હવે ખોટું હવે એને કહી દીધું હતું તો પછી મેં હવે કરાવી લઈ ઓ જો આ મંદીમાં હે ને દેવાંગી લીંબુ વેચવા માંડી છે જો કેમ આપ્યા સોના કિલો તો ગાઈઝ મોબાઈલ લઈ લીધો અડધી કલાક થઈ ગઈ જો એને કીધું આ રબર છે ને એ 8 વાગ્યા સુધી રાખવાનું એટલે ચોટાઈડ હોય છે ખબર નથી મશીનથી કહેતા એમ કર્યું કે એટલું જ હોય આમાં બીજું તો શું હોય કોઈ મોબાઈલના સ્પેશિયાલિસ્ટ હોય તો કમેન્ટ કરજો ગાઈઝ કેમ ચોટે હા બાકી થઈ ગયું છે એટલે સારું છે એમ 200માં વાંધો આમાં જો કેટલી બધી ચોકલેટ લીધી અને મારી ફેવરિટ ચોકલેટ લીધી છે અમે લોકો બહુ ટાઈમથી ગોતતા હતા પણ મળતી જ નથી આ સ્ટ્રોબેરી ફ્લેવરની કિટકેટ પેલા મળતી હતી હવે બંધ થઈ ગઈ હતી હવે પાછી અત્યારે દેખાણી જ લઈ લીધી તમે લોકોએ ખાધી છે કે નહીં કહેજો મને તો બહુ ભાવે સ્ટ્રોબેરી વાળી પછી હવે મને ચોકલેટ વાળી ભાવતી બંધ થઈ ગઈ સ્ટ્રોબેરી વાળી જ ભાવે છે હવે સારું ચાલો હવે જઈએ મોલામાં મેળામાં ફેરવું હાલ ભીડ છે આજે આલ્ફા મોલમાં હમાતા નથી લોકો સન્ડે છે ને એટલે 20-25 મિનિટે તો કાર પાર્ક કરી રહ્યા સન્ડે છે એટલે સન્ડે છે ને આજે એટલે હા સન્ડે ફંડે ના પંખો કેટલી સ્પીડમાં ફરે છે મોટો એવી હવા આવે છે ને અહીંયા સારું હાલો હવે બહાર જાય ડાયરેક્ટ જમવા અને આપણે રાતે પ્રોડક્ટ બતાવવાનું છે તો હવે ડાયરેક્ટ રાતે જ મળી એટલે બહાર જમવા જાય બતાવશે પછી ડાયરેક્ટ રાતે જ મળીએ બરોબર
A few minutes later. તો અમે લોકો બહાર ગયા હતા, તેથી ઘરે આવી ગયા અને હવે ટાઈમ ફાઇનલી આવી ગયો છે કે તમને ગિફ્ટ બતાવવાનો. તો આ પહેલી ગિફ્ટ છે રોબોટ. આમાં છે ને લાઇટ થાય એવા ટાઈપનું એક રોબોટ છે. એટલે પેલી ગિફ્ટ મીન્સ અત્યારે તમને બે બતાવશે એમાંથી પેલી, કેમ કે ઓલું હા. મિની વોશિંગ મશીન તો જોઈ લીધું, હવે રોબોટ બતાવી દઈ. ને રોબોટ થોડોક અલગ આવ્યો છે. લાસ્ટ ટાઈમ ફ્રેન્ડને આપ્યો ને એના કરતાં આ વખતે ઇન્ડિયન ફ્લેગ સાથે આવ્યો છે. મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લાગે છે એટલા માટે. તો ચલો, આ મૂન છે, મૂન ઉપર આ આપણો ફ્લેગ છે અને આ છે એસ્ટ્રોનોટ. ઈ હું જો એમાં લો બતાડજો માં. પગ હરખા ફિટ કરી દે બસ. હાલો તો આ રોબોટ થઈ ગયો, જોઈ લે છોટું સા અને જોડે આ વાયર છે છે. અને અહીંયા પાછળ લગાડવાનો છે અને સાથે રિમોટ પણ છે નાનું પેલું એમઆઈ ટીવી નું ના હોય એવું. અહીંયાથી બધું કંટ્રોલ થાય ને એવું બધું છે. સેલ છે આમાં. બ્રાઇટનેસ ને બધું. હાલો કરો ચાલુ. કંકુના લાઈ ભરાઈ દો, કરી દો ચાલુ. સીધો રાખો ને. तो चलिए शुरू करते हैं. એટલે Alexa, light off. Okay. જો guys. આખા રૂમમાં આવું દેખાય છે. અને જેમ ચેન્જ કરવું ને એવું કરી શકો. જો આ ડબલ સ્ટાર છે, આ સિંગલ સ્ટાર એવું નથી. એ પંખો છે એટલે નેબ્યુલા ચેન્જ થાય છે વચ્ચે. જો આમાં વચ્ચેની આટલી બધી અલગ અલગ લાઇટ ચેન્જ થાય છે. આમાં આખા બધે લાઇટ થાય છે. જો તમે આખી છત. તો આ હતું લાઇટ વાળું રોબોટ. અને હજી બીજી એક વસ્તુ છે. એટલે રિમોટ થી આમાં છે ને ખાલી તારા બતાવો હોય ને તોય થાય, હા. અને ખાલી નેબ્યુલા કરવું હોય ને તોય થાય, એવું છે આના ફીચર્સ. અને હવે બીજું એક પ્રોડક્ટ બતાવી તમને, એટલે તમે કમેન્ટ કરજો કે બેમાંથી તમને કયું ગમ્યું, કેમ કે અમારે ડિસાઈડ કરવાનું છે. એટલે આ બે થોડુંક છે ને સેમ જેવું જ છે. તો હવે બેને તો શું કરવું, એટલે હું એવું કહું છું કે એકાદું રિટર્ન કરી દઈએ. તો ક્યુ કરી અને એ નથી નાખવું. ચલો આ પેક કરીને બીજું લઈને મળીએ. તો બીજો પ્રોડક્ટ છે આ બીજું પ્રોજેક્ટર લાઇટ. આ રીતનું છે. એટલે આમાં અલગ અલગ સીડીઓ આવી છે. સીડીઓ આમાં ભરાવાની અને આ છે ને ઉપર આકાશમાં મીન્સ કે અમારી છતમાં આવું પ્રિન્ટ કરશે, જેમ કે આ અર્થની સીડી છે. જો આ રીતે છે. તો એ સીડી આમાં ચડાવી દેવાની. બતાવી તો સીડી પ્લેયરમાં જો આ બધું અલગ અલગ આટલી બધી સીડી છે. હજી છે આમાં. અને આમાંય છે હજી. અને આ આવી રીતે હોય, આવી પ્લેટ આપી હોય, અને આ જો આવી રીતે નીકળે છે. આ એની સીડી આમાં લગાવી અને પછી આપણે આમાં લગાવવાનું હોય. પેલા સીડી ચડે. એટલે અમે છે ને અર્થવાળી આપો. અમે 2-4 જોઈ લીધી છે, એટલે અમને અર્થવાળી બહુ ગમે છે, એટલા માટે તમને લોકોને આ બતાવીએ. જો આ કરી આમાં અંદર રાખી દેવાનું. એલેક્સા લાઇટ ઓફ. પણ પેલા જણાય તો ખરા. જો આવું દેખાય છે કંઈક આકાશમાં અત્યારે, અર્થ અને મૂન. તો ગાઈસ હવે આમાં કન્ફ્યુઝન છે ક્યુ રાખવું, બેમાંથી એક રાખવું છે, કેમ કે બે કાર સારા નથી લાગતા. એમનામાં બતાવી દે એક ડિફોલ્ટ સીડીમાં. ગાઈસ જો બીજું આવું કંઈક છે, આમ તારલા દેખાય જાજા બધા. જોઈ લે આવું તારલા દેખાય આકાશમાં. જે આમાં બહુ કન્ફ્યુઝન છે, તો તમે કમેન્ટ કરી દેજો ક્યુ રિટર્ન કરાય. તો આ વ્લોગ આવે ત્યાં સુધી ખબર નહીં હશે કે નહીં રિટર્ન પીરિયડ, તો એ તમે કમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે ક્યુ તમને ગમ્યું. વ્લોગ હજી લેટ આવશે, કેમ કે હજી બર્થડે નો ભી નહીં આવ્યો વ્લોગ. હમણાં થોડા કામના લીધે વ્લોગ રોજ નહીં આવતા, એટલે લેટ આવશે ગાઈસ, સોરી. તો અમે ડિસિઝન લેવું તમને કહેવું, અને બાકી હજી ગિફ્ટ બાકી છે એ કાલે વાત. નવું ગિફ્ટ કાલે મળીએ નવા ગિફ્ટના અનબોક્સિંગ સાથે. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. તો મોબાઈલ કરવા માટે
માટે સોરી હે